ખીલા માર્યા તો પાયના માર્યા આપણી સાડી થોડા માર્યા હું સાડી થઈ તમે તમે અમે તમે 1000 ખીલા માર દો ને તો મને ખીલા નડે નહીં માડી જો ખીલાડી શોકી કરીને ઊભી રહ્યો હોત તો તમે દુઃખ હોત એ તો ખાલી ખીલા છે ખીલામાં કશું માતા જ નહીં તો કોણ શોકી કરે તમારી ભાઈ હે ભાઈ આના શોકીનો બાપ છે આ મેરડી આ શોકીનો બાપ છે આ શોકી વાળી બેહવા દે તમારી એ તો બુઆ કેટલા રિહાઈ જતા હે પાછા હે અને એક બુઆ તો વાડી જો બીમાર પડે તો આસની પાછો ત્યાં આવ્યું લખમણ ભાઈ એટલે બુઆ તો કોઈ ટકતા જ નહીં અને તો અલ્યા મારું બેટું કોન્સરનું સારું જબરું પી શકે ચાલ બસ યાદ આવ્યું આ પેલી કંથેનું ઝાર વાળી કે બધું કેકા કરે ભૂવાનું બોનું મારું કે છે હું ટૂંટી વાળી બેઠી છું કંથેના ઝારામાં બહુ ખતરનાક માતા છે તો પણ હું એની સાડી કરતો તો ખતરનાક નહીં હું એની સાડી કરું તો ખતરનાક નહીં અને જો એની સાડી હું ના કરું તો એની ખતરનાક બરાબર મૂર્તિભાઈ હું ખબર એ રહી આ ખબર લાગુ પડી તું બધે ફરી છું તો ફરતી રહી આ ખાવા કાળા લુકડા ફરત નહીં ફરતું આ તો બધા વાતો કરી છે કે અમે બધા વાતો કરીશું મારા બેટા બસ એક અંધેનું સારું આખું હતું એ અને દીકરો હતો ઈકન તો દર હતો પેલા હાપના પાછો હવે આપણો દર નું કહેવાય રાફડો કહેવાય હવે રાફડાની જગ્યા તારું ઘર હતું ને ઘર ના હોમાં ખૂણે જતું પાછું હો મુરજીભાઈ હવે એ જગ્યા ભાગ ની બીજા જતી પાછી હો તમારે અમને પાછી કંથેના સારા વાળી હાચું ખોટ ડોશમાં અને પેલા તો ડોશી વાત કરતી તમારું રોહી પાછી કે કાળા લુકડા મને દેખાય આવું ક્યાંથી ના ક્યાંથી કાળા લુકડા કોણ છે મારું બેઠું અને જે હું ઘૂસે એટલે મને દબાવ એટલે છાતી પર ચડી જાય પછી કેમ કર્યું કે હું ઘૂસે એટલે મને ઊંઘી હોય ઓઢી ગયું કોણ ખેંચી લે અને એ ડોશીનો જીવ પાછો જેલો પાછો આવ્યો પાછા લાઈન બેસી રહ્યો કેમ તો જતું નહીં પાછું જીવતી છે આવો એન્ડ ઉપર આવેલો ચમકી છે નહીં જમતું તો મુરજીભાઈ તો આ રીએ છે કે આ રીસા કા વાહ લાગુ પડે સારી અને આ રીથી આગળ હેડ મને કે હેડ પેલા કોહ હું લઈશું ઈકડા આગળ કોહ પડે ના પડે છેણું કોહ એટલે તમારું જેણ સીડી કેતા કે તમે જે કેતા તમારા વાથી બાર નેકરો એટલે બાર એક હેતરો આવણ હેતરો થી હો મને આપણે એક રોડ આવે રોડ થી ગરનાળા થી બધા કોહ પડે ના પડે બાર ભાઈ ઘર મુકોદર કોહ ના આવે વાહ મુકોદર કોહ ના આવે પાછું હો જેણ સીડી પાસે આવું કોઈ પાઈ મુરસી આમાં થી અને તમારા ઘર એ શું આગળ હેડ એટલે આનો નકરો કિસ્સર છે કિસ્સર છે પાછો હતા ખાડો છે જગ્યા એ જગ્યા નેસારી જગ્યા આજુ કોડી લખો ભાઈ આપ શેટી વખત આવ્યો ડોશમાં શેટી વખત આવ્યો ને આવ્યો કોણ હતો રે કપડમાં નામ લખ્યું તું ના કે હું શંકરનો શું પાછો આ જગ્યાનો શું હે ભાઈ એ રાહ કોણ હતો મને માતા ખબર પડી છે માતા એ માતા ઉભા રહી છે એટલે ઘણી એ ઘર તો જૂનું ઘર હો અને એક ઘર મોજી બે ઘર બનાવી રહી અને બે ઘર મેં મૂર્તિ ભાઈ આ તો હું ઘર ગણું છું હું કોઈ વિચારતો નહીં કે આ તો માતા શબ્દ ગણા શબ્દ બીજા વાળી આ તો હું ગણિત કાઢો પાછા બેઠા ત્યાં આમ કરે કે શબ્દ બોલા માતા ઓ પાછા આ તો શબ્દ નહીં પાછા ઓ લ્યો બંધ કરી દીધું અરે આ તો બુઆ ગણિત કાઢે ગોડા બુઆ હોય ત્યાં આમ કરે કે શબ્દવાળી સારી લ્યો બંધ કરી દીધું હું તાને કોઈ ગણિત કાઢક ના કાઢે છે ઠારમ જેવા હરેશભાઈ જેવા હે એ તો સોનું છે એટલે ના કાઢી પણ એ નવો ને હારી આવ્યો તો ગણિત કાઢે કે આટલું પર ફેંકવા થાય ને તો કે સુખડી હોય દોષ કે આવું કોઈ વિચાર આવી કે સાચીન કમ્પ્લીટ ઘર નીન બર નીન કાઢી હલબન છે બધું બંધ પછી અને બાઇક નો પ્લગ ફટાકા મારા પાછો તો એને પૂછી લે પાછું જેટલું પૂછવું એ પૂછી
અલ્યા મુઆ લુચ્ચા પણ દુઃખ એક ઘરમાંથી ઉત્પન્ન થયો તું નહીં રહેતો એવું ના વિચાર તું જા ભાઈ તારા લુગડો સિલાયો હોય અને લુગડો કોદાર પહેર્યો ના હોય અને તે કોદાર પહેર્યો ના હોય પછી તારી કે મારો લુગડો નહીં તું પહેરતો નહીં એટલે પણ મૂળ તો તારા સિવાય કે સિલાયો હોય તો હે ભાઈ તે તું એક ઘરમાં રહેતો નહીં મૂળ તો ઘર ની ઉત્પત્તિ તમારે ચોથી થઈ કે તો વાત તો તમારી મલાખો મેળીની એથી ચાલે છે કે જૂના ઘરમાંથી તો નવા થોડી ચાલે સારી તમે નવાથી આવ્યા હતા ના દુખી છો 30 વર્ષ દુખી છો ડોશી 30 વર્ષ થયો ના છે દુઃખ નો દાડા તારી ઉંમર શેલી થઈ હે તને ખબર છે પોસન તું જેણો હતો તાને તને બળિયા દેવ તને ઉભો કરે મરતો બસ્યો બળિયા દેવ જતો રાખ ના જતો એવો હે આવને બરોબર બાદ હરાસી નથી રાશી તાણે બસ્યો કર લે પોસન ને ખબર તને ખબર છે કોઈ તો તું તી વર પેલાની માં તું છોકરો દીકરા તાણ પછી લે ઓફિસે રેખામાં બોલતા થઈ ગયા અધિકારી લે આટલા તો આસ્થા જાગી એમને માર તો આસ્થા જગાડે તો પોતાનું સારું થાય એ વાત છે એનું સારું થાય એમ આસ્થા જાગે તો કોઈ ખબર પડે હાસા ખોટાની દેવગતિ એમ અને હું તો એ કહું છું દેવ દુઃખ વાળા આવે ને એ રાસ્તામાં મોનો દેવનો મોનો અને જે દેવનો દુઃખ જ નહીં એ મોનશો નહીં પણ હું ખબર પડે ખારું દેવનું દુઃખ નહીં કાકે તો ગ્રહ નડે છે ભગવાન નડે છે નસીબ નડે છે એ તો ચેક કરાવતો ને એમ વાત છે પણ બહુ મનસોડે જો એટલે તમારો મંગળ બતાવો ગ્રહ બતાવો બુધ બતાવો ગુરુ બતાવો બતાવગર કોક રે નહીં અને ડોક્ટર પાસે જાઓ એટલે છેલ્લે કશું ના બતાવો તો છેલ્લે તમે છેલ્લે કોક ને કોક 10 રૂપિયા 20 રૂપિયાની ગોળી આલા ને અને દેવના પાસે જાઓ ભૂ પાસે તમે કોક ને કોક કાઢી આલે થોડું ઘણું કાઢી આલે ને જો ઈકન થોડું મળે ને મળે એમ વાત છે હાલ્યો જો આમ તો મને કહી દીધું કે આ બધા રમાડા છે ને ભાઈ તો આ મને આખું મેલડી અને આ નોમ તો મારા માટે પહેલું છે અને આ તો મારા દાદાની માતા છે કારણ કે એમના પાસે 32 બોલના જવાબ કરતી અને એવું તો વાપરી શકે માતા કઈ હતી ખબર નહીં તમને પણ આ 32 બોલના જવાબ કરતી એ તો ખબર છે ને 32 બોલના જવાબ એટલે હું ઉડતો સકલો પડે એ માતા એમ અને કોમ જબરું કરતા યાદ છે ને તે માતા શું હતી લેડો આટલું તમારું સીધું ગણિત બે ના બે દરબાર એ માતાની વાત કરું છું એ જ મળાખું મેળવી અને એના ખર્ચી થઈ એના પાસે આ ખાના ઉઠાઈ લીધા શેટલોને અને શેટલોને તો લોહી પાટી જો શેટલો તો અમુક તો લખવાય કરવા છે પાછા અને જો તો ખરા દીકરીઓ હું દીધી પાછી આવી દીકરીઓ હું દુઃખ પાછા તમને કહું હો પાછી લખું ઓ અને બીમારીને તો ઘર ગાલ્યો પાછો એ તો ખબર પડે ને તાણ પછી તો લ્યો ઓનો રસ્તો કરો ભાઈ એ સીધી વસ્તુ છે કે ઓનો દીવો કરો ને લાપસી નિવેદ આલો અને નારિયેળ આલો અને બસ એને કહો આદ્યા તાને કોને તારું કામ કરવું નહીં કારણ કે તું તો બહુ બગાડીશું પણ અમારા ઘરે રહેલું ચોય નાખી દીધા ને તારા ખોકરો પડે ના મને અને અમે તો મેળી છે ટેકો દોડાઈ વાન કર્યો કે ના કર્યો હે ભાઈ તો ભાઈ તો કરવો તો પડી તા દુઃખવાળા કર્યો અને સુખવાળા હું મારે કર્યું સુખવાળા તો પૂ અપાય ના જાય માતા પાય ના જાય બધા નમું જ નહીં પણ ભરાઈ રહે એટલે જવું પડે હે આવત ભાઈ આપણા 4 કરોડ ફસ વાળા તાળાવું પડે ને ખુલે દોડવી પડે એમ વાત છે એટલે આવો જો ભાઈ એ તો રસ્તો બતાવ મણાખો મેડી રસ્તો કરજે મણાખો મેડી રસ્તો કરે તો તારા મળો મણાખો એક કરીને તાર બસ તને બતાહે પછી આગળ કાળકાળી એક વાત લાહે ખબર છે ને ના ખબર તો મને પૂછે નતા હા બસ પૂછે તો મને આગળ પછી વાત કરી મારી વાત રાખો તમે બધી ભૂલી જશો આવતા રહી આ જે માણસો મેમરી લીધી છે એને પહેલાં વ્યવહાર પૂરો કરો એટલે જે ધીરે કરવાનું કીધું કરો પછી બીજી વાત તમે તમારી સેવી મોનતા થઈ જાવ ભાઈ કઈ નહીં ભાઈ અને તમારી સેવી મોનતા થઈ જાવ અને ન ખબર પડશે કે મારા દીકરા જાગ્યા છે બધું હવે મારા દીકરા જાગ્યા છે એટલે મને મારું સ્થાન આલ છે એ નહીં એવી ખબર પડવી જોઈએ એ નહીં ન સારું લાગે એવું કરો એને સારું આરતે જ લાગશે દીવો કરવાથી લાપસી નિવેદાલશો હું તો લાપસી કહું છું એ તો લાપસી મોનો તો સારું ન કીધું કુંવારી છોડીને કાઢતો ખાવાની મારા મેળી મળતો ખાવાની તારા આવી માતાઓ તો તમારો કામ કરીને તને પૂછા વખત તાને ઓ મૂઠસેટ વાળો હતો ડોહો પાછો ડોસી આ શું ખોટું તાને તા મૂઠસેટ કોણ કરે કયો આવી હોય તો જ કરે કે તાને ઓ આ તો કહેવાય નહીં ને કે હાગા ભાઈ ને ઉડાડી મેળ્યું ડોસી આવ કોટ પાછી
ખબર ને ઓ હગા ભાઈ નવડાની મેલો એ તારા ડોહા એ હગા ભાઈ નવડાની મેલ્યો એ એક ઘર માટે કજ્યો થયો ડોશી ખબર છે ને અને એ મણીમાં એક નખ ખોજી પાછું આખો ભૈંસવેલો સાફ થઈ ગયો બધો અને એ ઘર મહેસૂના ઘર મર્યું ને એટલે બધો દુખી ને દુખી અને આખું સાફ થઈ ગયું ડોશી કેવું ઉસકો એમ ઓન મળાખું મેલડી અલે દરબાર ભાઈ વાત તો હોતી લાવ બાસી હું કોણી પણ આવ્યો બસ તીવા ધર બેઠી હોય તો બસ કિરે મારો ખાવ ના અમારી વાત હા મળી આવે તાણ પછી અમે તારા પૂર્વ શિકોત્ર બિકોત્ર માર ના ગોલી યા ભાઈ